ભારત વિવિધ સંસ્કૃતિઓના સમાવેશની સાથે આસ્થાનું એક વિશાળ કેન્દ્ર પણ છે. આ જ કારણ છે કે અહીં હિન્દુ દેવી દેવતાઓના ઘણા નાના મોટા વિશાળ અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. તમને ભારતના દરેક શહેર ગામમાં મંદિરો જોવા મળશે. તો આવો જાણીએ ગુજરાત અને દિલ્હીમાં આવેલા ફેમસ અક્ષરધામ મંદિર વિશે. ગુજરાત રાજ્યનું પાટનગર એટલે કે ગાંધીનગરના સેક્ટર 20માં અક્ષરધામ આવેલું છે. જો વાત કરીએ આ અક્ષરધામની તો તેની ઊંચાઈ 108 ફૂટ, લંબાઈ 240 ફૂટ અને પહોળાઈ 131 ફૂટ છે. આ અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. આ મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સતચિત આનંદ વોટર શો, સહજાનંદ વનબાગ તેમજ 6,45,600 સ્ક્વેર ફૂટ સાથે આર્ટ્સ રિસર્ચ સેન્ટર પણ આવેલું છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગુજરાતમાં સ્થિત અક્ષરધામ મંદિર વિશે તમે કેટલું જાણો છો? તો આજે આપણે જાણીશું આ અક્ષરધામ મંદિરના વિશે. ગુજરાતમાં સ્થિત અક્ષરધામ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1992માં કરવામાં આવ્યું હતું. આ ગુજરાતના સૌથી લોકપ્રિય અને સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. તેના સિવાય તે ભારતનું પ્રથમ અક્ષરધામ મંદિર છે, જે ગુજરાત રાજ્યના ગાંધીનગર શહેરમાં આવેલું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આના પછી જ દિલ્હીમાં 2005માં અક્ષરધામ મંદિરનું નિર્માણ થયું હતું. સંકુલના કેન્દ્રમાં વિશાળ અક્ષરધામ મંદિર છે, જે 108 ફૂટ ઊંચું, 131 ફૂટ પહોળું અને 240 ફૂટ લાંબુ છે. અને તેમાં 97 શિલ્પથી કંડારાયેલા થાંભલા છે, 97 ગુંબજ, 8 બાલ્કની, 220 પથ્થરના બીમ અને 264 શિલ્પવાળી કલાકૃતિઓ છે. વૈદિક સ્થાપત્ય સિદ્ધાંતો અનુસાર આ મંદિરમાં ક્યાંય સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 20 ફૂટ લાંબા પથ્થરના બીમ દરેકનું વજન 5 ટન છે, જ્યારે સમગ્ર મંદિરમાં લોડ બેરિંગ સપોર્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ગયા વર્ષે નવેમ્બર માસમાં ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જેની ઊંચાઈ 49 ફૂટ છે. ભારતના એક પણ અક્ષરધામમાં અત્યાર સુધીમાં આટલી ઊંચાઈની નીલકંઠ વર્ણિની મૂર્તિ નથી. જો કે અમેરિકાના રોબિન્સવિલે સ્થિત અક્ષરધામમાં આટલી જ ઊંચાઈની મૂર્તિ લગાવવામાં આવી ચૂકી છે. અયોધ્યા પાસે આવેલા છપિયા ગામે નીલકંઠ વર્ણી મહારાજનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ ભક્તિ માતા અને પિતા ધર્મદેવ હતા. 10 વર્ષ સુધી પરિવાર સાથે રહ્યા બાદ તેઓ ધર્મના માર્ગે આગળ વધ્યા હતા. વર્ષ 1793ના જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં તેમણે 11 વર્ષની વયે માનસરોવર યાત્રા અને ગંગોત્રી યાત્રા કરી હતી. ઘણી જગ્યાએ નીલકંઠ વર્ણીએ એક પગે ઊભા રહીને તપ કર્યું. એ જ મુદ્રા આ મૂર્તિમાં કંડારવામાં આવી રહી છે. મંદિરના મધ્યમાં ભગવાન સ્વામિનારાયણની 7 ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે, જેમાં આ મૂર્તિ 3 ફૂટના પગથિયા પર રહેલી છે અને તેનું વજન 1.2 ટન છે. તેમની બાજુમાં આદર્શ ભક્ત અક્ષર બ્રહ્મ ગુણાંતીનાંદ સ્વામી અને અક્ષરમુક્ત ગોપાળનંદ સ્વામીની મૂર્તિઓ પણ આવેલી છે. બંને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની પ્રેમાળ ભક્તિની મુદ્રામાં છે. મંદિરનો પહેલો માળ વિભૂતિ મંડપમ તરીકે ઓળખાય છે અને તેમાં ભગવાન સ્વામિનારાયણના અત્યાધ્મિક પાત્રનું વર્ણન કરતા કમળના આકારના પ્રદર્શનો છે, જ્યારે મંદિરના ભોયરામાં જેને પ્રસાદી મંડપમ પણ કહેવાય છે.
ભગવાન સ્વામિનારાયણના જીવનના વિવિધ પવિત્ર અવશેષોનું ઐતિહાસિક પ્રદર્શન અહીંયા બતાવવામાં આવ્યું છે. અક્ષરધામ મંદિર ખૂબ જ વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. આ મંદિરની ઊંચાઈ 32 મીટર, લંબાઈ 73 મીટર અને પહોળાઈ 39 મીટર છે. કહેવાય છે કે આ મંદિરના નિર્માણમાં ક્યાંય પણ સ્ટીલ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, કારણ કે આ મંદિરનું નિર્માણ 6000 ટન ગુલાબી રેતાળ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. તે જ રીતે આ મંદિરને જોતા લોકો અહીં આવીને શાંતિથી મજા લેતા હોય છે. આ મંદિરની કલાકૃતિ લોકોના મનોને મોહી લેતી હોય છે. આ વિશાળ અક્ષરધામ મંદિરનો રાતનો નજારો પણ જોવાલાયક હોય છે, જેમાં અનેક દીવા અને લાઇટોથી સજાવવામાં આવતા એક અનોખું નજરાણું જોવા મળતું હોય છે. અક્ષરધામ પરિસરમાં 5 પ્રદર્શન હોલ હિન્દુ ધર્મમાં વિવિધ વિષયોને રજૂ કરતા ઓડિયો વિઝ્યુઅલ પ્રોજેક્શન છે. નીલકંઠ અને સહજાનંદ હોલ સ્વામિનારાયણ ભગવાનના જીવન, કાર્ય અને ઉપદેશોનું નિરૂપણ કરે છે. મિસ્ટિક ઇન્ડિયા હોલમાં એક થિયેટર છે, જેમાં 40 મિનિટની ફિલ્મ દર્શાવવામાં આવે છે, જેમાં સ્વામિનારાયણ ભગવાનને 11 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણી નામ ધારણ કર્યું હતું અને ભારતના તીર્થ સ્થાનોનું ભ્રમણ કરેલું તેની સ્ટોરી બતાવવામાં આવે છે. કીથ મેલ્ટન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું સમગ્ર ભારતમાં 108 સ્થાનો પર શૂટિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 45,000થી વધુ લોકોનો સમાવેશ થાય છે. ફ્રાન્સના પેરિસમાં લા જીયોડ ખાતે 10 ઇન્ટરનેશનલ લાર્જ ફોર્મેટ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓડિયન્સ ચોઇસ એવોર્ડ અને સેન્ટ જોસ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌથી વધુ લોકપ્રિય ફિલ્મ સહિત તેને અસંખ્ય પ્રશંસા મળી છે. અહીંયા આવેલો પ્રેમાનંદ હોલ 3 પેટા વિભાગોમાં વહેંચાયેલો છે. પહેલો હિન્દુ શાસ્ત્રોક્ત ગ્રંથો, ઉપનિષદ, રામાયણ અને મહાભારતને સમર્પિત છે. બીજામાં વધુ સામાન્ય રીતે ધર્મોની શોધ થાય છે અને વિશ્વના મુખ્ય ધર્મોના પ્રતીકો, શાસ્ત્રો, પવિત્ર સ્થળો, નૈતિક સંહિતાઓ અને પ્રાર્થનાઓના ફોટોગ્રાફિક પ્રદર્શનો દર્શાવે છે. અને ત્રીજો વિભાગ ભારતના કેટલાક પ્રખ્યાત કવિઓને શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપે છે. પાંચમો એક્ઝિબિશન હોલ સંત પરમહિતકારી શાશ્વત સુખનો સંદેશ આપતો ઓડિયો એનોમેટ્રિક શો પણ છે. આ સિવાય રાત્રે અદ્ભુત વોટર શો થાય છે, તેનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી. તમે રાત્રે આ વોટર શો જોશો તો તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. 45 મિનિટનો આ શો વર્લ્ડ બેસ્ટ શો છે, જેનું સચ્ચિદાનંદ વોટર શો નામ રાખવામાં આવ્યું છે. ભારતીય જ્ઞાનથી ભરેલા ઉપનિષદમાંથી એક કઠોપનિષદના નચિકેતાની કથાનું આવું અદ્ભુત વર્ણન જોઈને તમે ગદગદ થઈ જશો. જેમાં પ્રથમ શો સૂર્યાસ્ત પછી શરૂ થાય છે, ત્યારે આવો વોટર શો દુનિયામાં સૌથી ઓછી જગ્યાએ જોવા મળે એવો છે. જીવનમાં ઓછામાં ઓછી એક વાર તો આનો અનુભવ કરી જ લેવો જોઈએ. અક્ષરધામ મંદિર એ ગાંધીનગરની ઓળખ છે. ત્યારે આ વાત કરતા 2002ના વર્ષની ઘણી બધી યાદો ગુજરાત અને દેશ માટે બહુ જ દુઃખદ છે. 24 સપ્ટેમ્બર 2002ના દિવસે થયેલો આતંકી હુમલો દેશના જધન્ય હુમલા પૈકી એક છે. ગાંધીનગર અક્ષરધામ ખાતે આતંકી હુમલામાં 30 નિર્દોષ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 80 લોકો ઘાયલ થયા હતા. આ હુમલો માત્ર મંદિર પરનો હુમલો નહોતો, પરંતુ ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ અને શાંતિને હુમલાખોરોએ નિશાન બનાવેલું હતું. મુખ્યમંત્રી અને રાજ્યપાલના નિવાસથી થોડા મીટર દૂર થયેલા હુમલાએ સુરક્ષાના લીરા ઉડાડી દીધા હતા. 24 સપ્ટેમ્બર 2002ની સાંજે 5 વાગ્યાની આસપાસ 2 શસ્ત્રધારી આતંકીઓ મંદિર પરિસરમાં દાખલ થયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કરી મહત્તમ જાનહાનિ કરવાનો તેમને ઈરાદો હતો. જેમાં નિર્દોષ લોકો ઉપર ગોળીબાર થતાં જ 2-3 મિનિટમાં મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી હતી, જેથી તરત જ સ્થાનિક પોલીસ અને સ્ટેટ કમાન્ડો ઘટના સ્થળે પહોંચી મોરચો સંભાળી લીધો હતો. મંદિર વહીવટી તંત્ર અને સ્વયંસેવકો મંદિરનું મુખ્ય દ્વાર બંધ કરી દેતા આતંકીઓ મુખ્ય મંદિરમાં પ્રવેશી શક્યા ન હતા
અને મોટી જાનહાનિ ટાળી શકાઈ હતી. તેમ છતાં ઘણા શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં હાજર હતા તે હુમલાખોરોની ઝડપેટે આવી ગયા હતા, જેમાં સાંજ સુધી હુમલાખોરો સ્થળ બદલી ગોળીબાર કરતા રહ્યા હતા અને 5:30 વાગ્યે સાંજે એનએસજી બોલાવવા વિનંતી કરાઈ અને રાત્રે 10 વાગ્યે એનએસજીએ પોઝિશન સંભાળી પણ લીધી હતી. આ સાથે જ પૂરી રાત સુરક્ષા દળોએ આતંકીઓને મંદિરના એક જ વિસ્તારમાં રોકી રાખ્યા હતા. એનએસજી અને રાજ્ય સુરક્ષા દળની બહુસ્તરીય વ્યૂહરચના દ્વારા વહેલી સવારે બંને આતંકીઓને મારી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન પૂરું થયું, પણ ઘટનાના ઊંડા ઘા હજુ આપણે અનુભવીએ છીએ. પણ કરોડો લોકોની આસ્થાના પ્રતીક અક્ષરધામ ઉપરનો હુમલો આજે ગુજરાતી લોકમાનસમાં ભૂલાય તેમ નથી. ઘાયલ થયેલ એનસીજી કમાન્ડો મહિનાઓ સુધી દવાખાને રહેવા છતાં તેની ખબર લેનાર કોઈ નહોતું. અંતે આ હુમલામાં જીવ ખોનાર નિર્દોષ શ્રદ્ધાળુઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. આવી ઘટના ફરી ક્યારે ના બને તેની તકેદારી દરેક સ્તરે રખાય અને ગુજરાતની શાંતિ અને સલામતી જળવાય અને ગાંધીનું ગુજરાત સમૃદ્ધ અને ભાઈચારાનું પ્રતીક બને એ જ અભ્યર્થના છે. એક ખાનગી સમાચાર એજન્સી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે 2002 અક્ષરધામ મંદિર પર હુમલાના આરોપી મોહમ્મદ ફારૂક શેખની અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે એક અન્ય આરોપી અજમેરી અબ્દુલ રશીદની નવેમ્બર 2017ના રોજ ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી માટે બનાવેલી એક વિશેષ અદાલત દ્વારા પ્રિવેન્શન ઓફ એક્ટ અંતર્ગત આદમ અજમેરી, ચાંદમિયા ઉર્ફે ચાંદ ખાન અને મુફ્તી અબ્દુલ કય્યુમ મંસૂરીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. દરિયાપુરના રહેવાસી મોહમ્મદ સલીમ શેખને આજીવન કેદની સજા ફટકારાઈ હતી, જ્યારે અબ્દુલ મિયા કાદરીને 20 વર્ષ અને અલ્તાફ હુસેનને 5 વર્ષની સજા સંભળાઈ હતી. દિલ્હીના અક્ષરધામ મંદિરની આ ખાસ વાતો કદાચ તમે નહીં જાણતા હો. જો કે ભારત દેશમાં ઘણા મંદિરો છે, પરંતુ આજે આપણે દિલ્હીના અક્ષરધામ મંદિર વિશે વાત કરવા માંગીએ છીએ, જે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર તરીકે પણ ઓળખાય છે. તમને જણાવી દઈએ કે આ ભારતના સૌથી મોટા હિન્દુ સંકુલ મંદિરમાંથી એક છે અને આ મંદિરને સત્તાવાર રીતે 6 નવેમ્બર 2005ના રોજ ખોલવામાં આવ્યું હતું, જે લગભગ 100 એકર જમીનમાં ફેલાયેલું છે. આ મંદિર વિશે કેટલીક ખાસ અને રસપ્રદ વાતો જાણવા જેવી છે. દિલ્હીના અક્ષરધામ મંદિરનો ઇતિહાસ અને તથ્યો લગભગ 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સ્થાપત્યને દર્શાવે છે. હા, આ મંદિર ભગવાન જ્યોતિધર સ્વામિનારાયણની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 11,000 કારીગરો અને હજારો સ્વયંસેવકોના પ્રચંડ ધાર્મિક પ્રયાસોથી HDH બોચાસણના વડા સ્વામી મહારાજ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આશીર્વાદથી અક્ષરધામ સંકુલનું નિર્માણ કાર્ય માત્ર 5 વર્ષમાં પૂર્ણ થયું હતું. દિલ્હીનું આ અક્ષરધામ મંદિર લગભગ 83,342 ચોરસ ફૂટની જમીનમાં ફેલાયું છે અને તેમાં 350 ફૂટ લાંબુ, 315 ફૂટ પહોળું અને 141 ફૂટ ઊંચા સ્મારકો છે, જે દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે. આ મંદિરની રચના પણ એવી રીતે કરવામાં આવી છે કે આ મંદિર 1000 વર્ષ સુધી ટકી શકે. દિલ્હીનું આ અક્ષરધામ મંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંયા દૂર દૂરથી લોકો આ મંદિરને નિહાળવા આવતા હોય છે. અક્ષરધામ મંદિરમાં ભારતના ઋષિ મુનિઓ, સાધુઓ, આચાર્યો અને દેવી અવતારોના 200 પથ્થરના શિલ્પોનો સમાવેશ થાય છે અને આ મંદિરમાં 244 કોતરેલા સ્તંભો, 9 સુશોભિત ગુંબજ, ગજેન્દ્ર પીઠ અને ભારતના દિવ્ય મહાપુરુષોની 20,000 મૂર્તિઓ સામેલ છે. નોંધપાત્ર રીતે અક્ષરધામ મંદિર નારાયણ સરોવરથી ઘેરાયેલું છે, જે એક તળાવ છે અને ભારતના 151 તળાવોમાંથી પાણી ખેંચે છે. જો કે આ તળાવમાં ગાયોના 108 ચહેરા છે, જે 108 હિન્દુ દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને રાજસ્થાનથી લાવવામાં આવેલા લાલ પથ્થરોથી બનેલી 3000 ફૂટ લાંબી પરિક્રમા પણ છે, જેનું બંધારણ 2 માળ જેટલું છે.
જેમાં 1152 થાંભલા અને 145 બારીઓ છે. આ ઉપરાંત આ પરિક્રમા મંદિરની ચારે બાજુ માળાની જેમ ફેલાયેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં પરિક્રમામાં ચાલતી વખતે 108 ગૌમુખોમાંથી પાણીનો આનંદદાયક અવાજ પણ સંભળાય છે. તમને જણાવી દઈએ કે આ મંદિરમાં ખૂબ જ સુંદર બગીચો પણ છે, જેને લોટસ ગાર્ડન પણ કહેવામાં આવે છે અને તેના કદને કારણે તેનું નામ પડ્યું છે. હકીકતમાં જ્યારે ઉપરથી જોવામાં આવે છે ત્યારે તે શેક્સપિયર, માર્ટિન લ્યુથર, સ્વામી વિવેકાનંદ અને સ્વામી નારાયણ જેવા મહાન દિગ્ગજોના અવતરણો સાથે ડૂબી ગયેલા બગીચામાં મોટા પથ્થરો પર કોતરવામાં આવેલ કમળ જેવું લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરમાં 10 દરવાજા છે, જે વૈદિક સાહિત્ય અનુસાર 10 મુખ્ય દિશાઓનું પ્રતીક છે અને આ દરવાજા સૂચવે છે કે ચારેય દિશાઓથી સારા અને સકારાત્મકતા આવતા રહેશે. અક્ષરધામ મંદિરમાં યજ્ઞ પુરુષ કુંડ છે, જે વિશ્વનો સૌથી મોટો યજ્ઞ કુંડ છે, જેમાં 108 મંદિરો અને પુલ તરફ જતા 2870 પગથિયા છે. તેથી આ ભવ્ય મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ વિશેષ સ્થાન મળ્યું છે. હા, 17 ડિસેમ્બર 2007ના રોજ આ મંદિરને આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા વિશ્વના સૌથી મોટા વ્યાપક હિન્દુ મંદિર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જાણવા જેવું છે કે સ્મારકની અંદર હિન્દુ તપસ્વીઓ, સાધુઓ અને આચાર્યોની 20,000 પ્રતિમાઓ છે, જેના આધારે ગજેન્દ્ર પીઠ સ્થિત છે અને જેનું નિર્માણ હિન્દુ સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસમાં તેના મહત્વને માન આપવા માટે કરવામાં આવ્યું છે. આ મંદિરના મધ્ય ગુંબજની નીચે સ્વામિનારાયણની 11 ફૂટ ઊંચી પ્રતિમા છે, જ્યાં સંપ્રદાયના અન્ય ગુરુઓની મૂર્તિઓથી ઘેરાયેલી છે અને દરેક મૂર્તિ હિન્દુ પરંપરા અનુસાર 5 ધાતુની બનેલી છે. આ સ્મારકમાં લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી, રાધાકૃષ્ણ અને સીતારામ સહિત અન્ય હિન્દુ દેવતાઓની મૂર્તિઓ પણ છે અને સંકુલની અંદર એક થિયેટર પણ છે, જે નીલકંઠ તરીકે ઓળખાય છે. તેમાં સ્વામિનારાયણના જીવનની ઘટનાઓ દર્શાવવામાં આવી છે. આ સાથે વાત કરતા સર્કલ ઓફ લાઇટ તરીકે ઓળખાતા આ સુંદર મંદિરનો અદ્ભુત મ્યુઝિકલ ફાઉન્ટેન શો મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ દરરોજ સાંજે 15 મિનિટનું અદ્ભુત પ્રદર્શન હોય છે, જે જીવનના અનેક ચક્રને દર્શાવે છે. તેમાં જન્મથી મૃત્યુ સુધીની તમામ ઘટનાઓને સુંદર રંગબેરંગી ફુવારાઓ દ્વારા દર્શાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સાંસ્કૃતિક વિહાર એક બોટ રાઇડ છે, જે મુલાકાતીઓને પ્રાચીન ઇતિહાસના નમૂનાઓ બતાવવા માટે બનાવવામાં આવી છે. જો કે મોડેલો પ્રાચીન ભારતની યુનિવર્સિટીઓ, બજારો અને સભ્યતા દર્શાવે છે અને બોટ રાઇડ એ પ્રેક્ષકોને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું મહત્વ બતાવવાનો અદ્ભુત પ્રયાસ કરે છે. આ અક્ષરધામ મંદિર રાત્રે પણ વધુ સુંદર લાગે છે અને તેની સજાવટ એટલી શાનદાર રીતે કરવામાં આવી છે કે તે કોઈની